જય ગુરુદેવ. આપણે ગણપતિ ભગવાનના વિશે થોડી જાણકારી લઈશું. જ્યારે શિવ અને પાર્વતી શંકર ભગવાનને જ્યારે કૈલાસ જવાનું થયું ત્યારે માતા પાર્વતીને એવું કહ્યું કે પ્રભુ, મને એકલાપણું લાગે છે. તો જ્યારે શિવને એમને એવું કીધું કે તમારી શક્તિઓથી તમે તમારા બાળકને ઉત્પન્ન કરી શકશો. તો શિવ જતા રહ્યા. ત્યારે માતાજી સ્નાન કરવા ગયા ત્યારે તેમના મહેલમાંથી પિંડ બનાવે. પિંડ એટલે બાળક રૂપી પિંડ બનાવી અને માતાજી સ્નાન કરવા ગયા. તો જ્યારે શિવ ભગવાન પાછા આવ્યા ત્યારે જોયું તો માતાજી તો નહોતા, પાર્વતી. તો આ પિંડ રૂપી મનુષ્ય ઊભો કરેલો હતો. તો ભગવાનને એવું કીધું કે હું તારો પિતા છું, પણ કે મારી માતાએ અંદર જવાની ના પાડેલી છે. કોઈને એમની રજા સિવાય અંદર મેળ નહીં પડે, તમે કૈલાસ આવજો. ભગવાનને એવું કીધું કે માતા પિતા અને ગુરુ 3 વસ્તુના વચન પાળવા એ જરૂરી છે. પણ પ્રભુ, હું તમને ઓળખતો નથી. તો ત્યાં પાર્વતીને સંશય થયો કે હું મારા મહેલનો પિંડ તો બનાવ્યો, પણ એને પિતાની ઓળખાણ આપી નથી. ત્યાંથી શિવ ચાલ્યા ગયા. ત્યાંથી ઋષિ આવ્યા, 7 ઋષિ. તો ભગવાનને આવું કેમ કરવું પડ્યું? આ લીલા રચવી કેમ પડી? તો જ્યારે સૂર્યદેવને અને મહાઋષિ મહાકશ્યપ ઋષિએ ભગવાન શિવને શ્રાપ આલેલો હતો. શ્રાપ કેમ આપ્યો હતો? ભગવાનને શ્રાપ એટલે આપેલો હતો કે માલી અને સુમાલી 2 નામના રાક્ષસ હતા. ભગવાન શિવને તેમને ધક્કો માર્યો હતો અને ભૂઈ પાડી દીધા હતા. ત્યારે મહાઋષિએ એમને શ્રાપ આપ્યો કે મારા પુત્રને તમે આવું કર્યું તો તમારા પુત્રના માટે તમારે વિયોગ ભોગવવો પડશે. પણ તેના કારણનું રહસ્ય એવું છે કે ભગવાનને ઐરાવતને વરદાન આપેલું હતું. ભગવાન જ્યારે જંગલમાં ફરતા ફરતા ગયા ત્યારે એમને એક ઐરાવત એટલે હાથી મળ્યો. હાથીએ એવું વર્ણન કર્યું, પ્રભુ, મારી આ કાયાનો ઉદ્ધાર કરજો તમે. તો ભગવાન શિવને હાથીને વરદાન આપીને તથાસ્તુ કીધું. એટલે એમના જે પિંડમાંથી બનાવેલું બાળક તે મંદ બુદ્ધિનું હતું. ભગવાનને તેનું સર ત્રિશૂળ વડે કાપી અને હાથીનું સર લગાવી દીધું. ત્યાંથી ગણપતિ થયા. પણ આપણે અત્યારે લોકવાયકાની અંદર ઘરે ઘરે ગણપતિ બધા જ લાવે અને તેની પૂજા કરે 10 દિવસ. ભગવાન બહુ ઊંડો વિચાર કર્યો કે મેં જેને બનાવ્યો તે મને બનાવી અને વેપાર કરે છે.
જો તેના ઉપરના તેના અંદરના રહસ્યો બહુ જ જ્ઞાનથી જુઓ તો ઊંડા છે. તમારા દેહના ગુણ ગણપતિ એટલે તમારા ગુણને તમારા માતા પિતાના સેવામાં લગાવો. મા બાપને દુખી ના કરો. જ્યારે ગણપતિ અને કાર્તિકી ભગવાન જ્યારે શિવને કહ્યું કે ભાઈ તમે તમારું પરિભ્રમણ કરી અને આવો, તો ત્યારે કાર્તિકે ભગવાન મોર લઈને ઉડવા લાગ્યા. ત્યારે ગણપતિએ તેમના માતા પિતાના આજુબાજુ ફરી અને તેમને કીધું, પરદક્ષિણા કરી દીધી તો શ્રેષ્ઠ તમારા માતા પિતા છે. તમે એવા ગુણોની પૂજા મા બાપની કરો તો તમારો આ જીવન સફળ થઈ જશે. જય ગુરુ.